રાજકોટ શહેરની જિલ્લામાં માર્ચ માસમાં દસ્તાવેજો નોંધણી માટે ભારે ધસારો થતાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 15,915 દસ્તાવેજ નોંધાયા હતા। રાજ્ય સરકારને તેના થકી 98.52 કરોડની આવક થઈ હતી। ફેબ્રુઆરી માસ કરતાં માસમાં એટલે કે માર્ચ માસમાં 2000 જેટલા વધુ દસ્તાવેજની નોંધણી થઈ। જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં માર્ચ માસમાં દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો થતાં 6 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો માટે છેલ્લા દિવસોમાં સ્લોટ ટાઈમ 1.5 કલાક વધારી દેવાયો। આમ છતાં છેલ્લા દિવસોમાં 5 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1 દિવસનું વેઇટિંગ ચાલતું હતું। રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો દસ્તાવેજ નોંધણી માટે રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો દસ્તાવેજ નોંધણી માટે છે તે સખત ઘસારો જોવા મળ્યો હતો। જે વાત કરવામાં આવે તો જે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં છે તે માર્ચ મહિનામાં છે તે દસ્તાવેજ નોંધણીમાં છે તે નોંધપાત્ર છે તે વધારો જોવા મળ્યો હતો। કારણ કે જે ફેબ્રુઆરી માસમાં છે જે દસ્તાવેજ નોંધાયા હતા તેની કરતાં છે તે માર્ચ મહિનામાં 2000થી પણ વધારે દસ્તાવેજો છે તે રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધાયા હતા। અને જો માર્ચ મહિનાની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં રાજકોટની કુલ 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં છે તે 15,915 જેટલા છે તે દસ્તાવેજ નોંધાયા હતા। અને જે મોટા પ્રમાણમાં છે તે દસ્તાવેજ નોંધણી માટેનો છે તે ઘસારો પણ જોવા મળ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે આ 15,915 દસ્તાવેજોમાંથી છે તે સરકારને છે તે તેમની તિજોરીમાં છે તે 98.52 કરોડ રૂપિયાની જે તે આવક પણ નોંધાઈ હતી। અને રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે એક મહિનામાં છે એટલે કે માર્ચ મહિનામાં છે તે 15,915 જેટલા દસ્તાવેજો છે તે નોંધાયા હતા। અને જો સૌથી ઓછા દસ્તાવેજોની વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરના છે તે વિછિયામાં છે તે 76 દસ્તાવેજો નોંધાયા હતા। સૌથી ઓછા છે તે વિસ્તારમાં છે તે દસ્તાવેજ નોંધણી થવા પામી હતી। પરંતુ જે ફેબ્રુઆરી મહિના કરતા છે તે માર્ચ મહિનામાં છે તે રાજકોટ શહેરની કુલ 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં છે તે દસ્તાવેજ નોંધણી માટેનો છે તે ઘસારો જોવા મળ્યો હતો। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, રાજકોટ।